આગળ વાત કરીએ વડોદરામાં વિદ્યાર્થીઓને એકબીજા સાથેની મસ્તી ભારે પડી છે। સ્કૂલના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે રકઝક થઈ અને ત્યારબાદ એક વિદ્યાર્થીએ બોલપેન ફેંકી અને આ બોલપેનનો પોઈન્ટ અન્ય વિદ્યાર્થીની આંખમાં વાગ્યો। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હાલ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે। જે લાસ્ટ પીરિયડની અંદર જે છોકરાઓ મસ્તી કરતા ક્લાસ ટીચરનું બી એનું ધ્યાન નહોતું અને છોકરાઓ એટલા બધા મસ્તી કરતા મસ્તીમાં છોકરાઓએ મારા છોકરાને બોલપેન મારેલ છે। એ ફૂટેજ જીડીએ સ્કૂલની અંદર છે। અમારે અત્યારે હું એ ખર્ચ માટે તો હું પોતે જ છું, પણ જે સરકારને સ્કૂલ કરે એ મારે છે અને આવું મારો છોકરા જોડે બને એવું બીજા છોકરા જોડે બનાવજો નહીં। છોકરાઓ એક છોકરાએ બીજા છોકરાને બોલપેન આપી, એમાં પેલો છોકરો વચ્ચે ઊભો થયો અને એની આંખમાં વાગી ગયો। જાણી જોઈને કોઈએ મારેલું નથી, પણ છતાં પણ આવી બોલપેન લઈને હાથમાંથી ફેંકવું અને કોઈ જગ્યાએ મારવું એ અયોગ્ય જ વસ્તુ છે। ટીચર ત્યાં નોટબુક તપાસતા હતા, એમની હાજરીમાં થઈ, છૂટવાનો સમય હતો, 12:15 સ્કૂલ છૂટતી હોય અને 12:10 આ પ્રસંગ બની જાય।